જેતપુર ખેડૂત આંદોલનને લઈ હક્કાબા ગઢવીએ આરોપ લગાવ્યા છે। હક્કાબા ગઢવીને છાવણીમાં ન આવવા દીધા તેવો આક્ષેપ તેમણે લગાવ્યો છે। હક્કાબા ગઢવીના આક્ષેપ બાદ સમિતિએ માફી માંગી। હક્કાબા ગઢવી કહી રહ્યા છે કે હું ખેડૂતોની સાથે છું અને રહીશ, મારે રાજકારણમાં નથી આવવું। બંધ બારણે બેઠકને લઈને પણ હક્કાબા ગઢવીએ સવાલ ઉઠાવ્યા। આગેવાનો બંધ બારણે શા માટે મીટિંગ કરે છે તે સવાલ કર્યો। તેમણે કહ્યું ખેડૂતો અગાઉ ખૂબ છેતરાયા માટે ચિંતા છે। ખેડૂત આગેવાન નિલેશ ઇરવાડિયાએ સ્પષ્ટતા કરી કે હક્કાબા માટે છાવણીના દરવાજા ખુલ્લા છે। ગેરસમજ સર્જાતા સમિતિ વતી હક્કાબાની જાહેરમાં માફી માંગવામાં આવી। જેતપુરમાં ગયો તો હું ડાયરો કરવા માટે। ડાયરો કર્યા પછી મને પ્રતિભાવ મળ્યો, ખેડૂતનો પ્રેમ મળ્યો એટલે મને એમ થયું હું ફરીવાર સાવણીમાં જઉં, સમર્થન આપ્યું સાવણીમાં, બીજી વાર જો સમર્થન આપ્યું સાવણીમાં, ત્રીજી વાર મને ના પાડવામાં આવી આગેવાનો દ્વારા। ખેડૂતને ખેડૂત ના પાડતા, આગેવાનો ના પાડે, એમને શું તકલીફ હોય કે ખબર તમે ન આવતા, એટલે પછી કીધું હવે ખેડૂતને હું જાણતો કરતો મને આવા ના પાડે, કારણ ખેડૂત મારી માથે નો ઓડિયો ગોળ્યો નાખે કે મને આવવાની ના પાડે છે જેતપુરમાં। ના પાડવાનું કારણ ખબર નથી પડતી શું કારણ છે, ના પાડે છે કંઈક તો કારણ છે જ તે, કારણ કે મિટિંગ કરે છે એટલે કે તમે ના પાડી છે। મિટિંગ તો જાહેરમાં થવી જોઈએ, બધા ખેડૂત સાંભળીને થવી જોઈએ, લાઈવ થવી જોઈએ મિટિંગ, ને વિડીયો ચાલવો હોવો જોઈએ લાઈવ। સાની મિટિંગ શું લે કરવાની, એવી કેવી મિટિંગ કરો તમે, ખેડૂતને ખબર ન હોય એવી। હું જેતપુર આવી રહ્યો છું અને કોઈ વિકાસભાઈ કરીને છે અહીં જેતપુરમાં, હું તો ઓળખતો નથી। એ વિકાસભાઈને એને ફોન કર્યો છે, એટલે વિકાસભાઈ એવું કીધું કે ભાઈ સમિતિના કોઈ આગેવાનો અત્યારે હાજર છે નહીં, એટલે તમે આજે ન આવો, કારણ કે એવડી મોટી આજે ડાયરાના કલાકાર છે, એવડા મોટા માણસ છે, ગુજરાતમાંથી કોઈ સમર્થન આપ્યું નથી સાહિત્યકારમાં કે ડાયરાના કલાકારોમાં। હક્કાભાઈ એક જ મરદનો દીકરો, એક હક્કાભાઈ એક જ એવો દીકરો છે કે જેને સમર્થન આપ્યું છે, તો અમારે એનું આગતા સ્વાગતા કરવું પડે। સમિતિના આગેવાનો જોઈ એ બધા મિટિંગમાં હતા, એટલે વિકાસભાઈ એવું કીધું કે ભાઈ સમિતિની મિટિંગ ચાલુ છે, આજે તમે નહીં આવતા, સમિતિના માણસો હોય ત્યારે તમે આવો તો ઠીક રહે, પણ એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, હક્કાબાનું દિલ દુબાણું હોય તો હું સમિતિ વતી હું માફી માગું છું। અને હક્કાબા માટે આ સ્ટેજ 24 કલાક 365 દિવસ જ્યાં સુધી આ છાવણી ચાલુ છે ત્યાં લગી ખુલ્લી છે।